પ્રયોગ છે, સોરી સંયોગ નથી, શું પ્રયોગ છે એ કહું. એને પાકે પાયે ખબર છે ભાઈ ગોપાલ ઇટાલિયાને કે જો તેઓ શ્રી પોતાની જનુનિયત એટલે કે ખૂંખાર વૃત્તિ કે લડાયક કે મિજાજ જે ગયો તે એ ઝુંઝારૂ પ્રવૃત્તિ જો ચાલુ રાખે તો ગુજરાત વિધાનસભામાં તો એક મુદ્દાનો કાર્યક્રમ છે, સ્પીકર સાહેબ તો છે જ આપણા ભાજપના જ છે. ઈ શું કે ગેટ આઉટ, હાલો ભાઈ કાઢી મૂકો, સ્વતંત્ર સત્ર પૂરું થાય ત્યાં સુધી તમે સસ્પેન્ડ. એટલે વાત પૂરી થઈ ગઈ. તમે ન રહે બાસ ન બજે બાંસુરી. એક તો સત્ર ટૂંકા મળે છે, આપણે વિધાનસભાના જાણીએ છીએ, 2-5 દિન ના મળે, 7 દિન ના મળે, લાંબા તો મળતા નથી. હવે 7 દિનમાં હવે ગોપાલભાઈને શું કરવું છે તમને કહું. એને જેટલી પણ પોલ ખોલવી છે તથાકથિત ભારતીય જનતા પાર્ટીની જેટલી પણ ઉણપ નહીં, હવે એ પોલ ખોલવી હોય તો જો પેલાની જેમ એ વર્તે, બૂટ કાઢીને ગૃહમંત્રી ઉપર ફેંકી દે તો ઓલા કમાન્ડો આવે બધાને ઉપાડીને લઈ જાય, સાર્જન્ટ બધા આવે ને વિધાનસભાની બહાર કાઢી મૂકે ને સ્પીકર કહી દે જેટલા દિવસનું સત્ર હોય, સત્ર પૂરું ન થાય ત્યાં સુધી ગોપાલ માસા આને કાઢી મૂકો, વાત થાય પૂરી. એવું ન થાય એટલે એને બુદ્ધિપૂર્વક પાણી પેલા પાળ બાંધી લીધી કે મારે વિનય વિવેક પૂર્વક વર્તવું પડશે, મને સમાજે જવાબદારી આપી છે. તમે જુઓ એક માણસ છે ને મૂછે તા દઈને રોજ ખોખારો ખાઈને નીકળતો દરબારની ડેલી પાસેથી નીકળે ને ત્યારે મૂછે તા દઈ મરદાનગીથી ખોખારો ખાઈને મૂછે તા દઈને દરબારની ડેલીમાં જ નીકળે. દરબારને એમ થયું એક તો ન્યા અમુક ગામડામાં એવી લોકવાયકા હોય છે, બહુ ખોખારાય ન ખવાય ને તો કે ભાઈ કેમ આમ છે એમ. પછી છતાંય ઓલાએ કીધું ભાઈ હું મારી રીતે છું ભાઈ, મરદે જામ 56 ની છાતી છે ને ગળા સુધી કેવાળી જાયતી ખજૂરની પેહી જેવો વાન હામે લાજ કાઢી વવારું એવી કાનહોરી ઠમક દઈને નટાવો પટમાં પડે એમ હું તો હાલી નીકળું, મારે કોઈની પડી નથી, ઢાલવા છાતી છે ને ગજવા ખંભા ખીલ્યા છે. હવે આવું બધું ભાડ્યું એટલે ઓલા દરબારે કીધું કે હશે કોક આ મગજનો તોરી, એટલે કે કાંઈ વાંધો નહીં, હવે રોજ જુએ કે ખોખારો ખાઈને નીકળે, ખોખારો ખાઈને નીકળે, કોણ મને અટકાવે એમ. પણ એક દિવસ એ નીકળ્યો ભાઈ તો એમને છાના મના બિલકુલ ડેલીએથી નીકળી ગયા, ખોખારો ન ખાધો, પગના અવાજે ન આવ્યા. તો દરબારને થયું કે ગજબ કહેવાય, આ માણસ રોજ અહીંથી ખોખારા બોખારા ખાઈને નીકળે, મૂછે તા દેતે નીકળે, આજ ક્યાં ગાય જેવા થઈને નીકળ્યા. એને ઉભા રાખ્યા ભાઈને કે ભાઈ ઉભા રહ્યો, તમે મારે ખાલી પૂછવું છે, તમે આજ ક્યાં ખોખારો ન ખાધો. એટલે ઓલાએ કીધું કે આજથી, આજે નહીં આજથી હું ખોખારો નહીં ખાઉં, કારણ કે મારે ઘરે દીકરીનો જન્મ થયો છે, દીકરી એક જવાબદારી છે બુદ્ધિપૂર્વક નહીં. એટલે હવે હું ખોખારો ખાઈને વાત, દીકરીનો માવતર હંમેશા ઝૂકીને ચાલે એવી માન્યતા છે. એટલે હવે એ ખોખારા વાળી વાત ગઈ, મારે મારી ઇજ્જત હવે મારી દીકરી સ્વરૂપે જન્મી છે, એટલે હવે હું જવાબદારી વાળો માણસ બન્યો છું, પેલા મારે કઈ જવાબદારી હતી નહીં, એટલે હવે ખોખારો નથી ખાતો. એવી ગોપાલ ઇટાલિયાની વાત છે કે ભાઈ મને તમે લોકોએ અત્યારે ધારાસભ્ય બનાવી દીધા વિસાવદરના. હવે વાત શું છે, ગુજરાતના ખેડૂતોની વાત એને વિધાનસભામાં કરવી એટલે એ રેકોર્ડ ઉપર રહે. આમાં વિધાનસભા નથી એની વાત, પછી અહીંયા કાળવા જુનાગઢના કાળવા ચોકમાં કેતો હાલે એમ છે, માર્કેટિંગ યાર્ડ વિસાવદરમાં કેતો હાલે એમ છે, ગોંડલમાં અહીંયા ગમે ચોકમાં કે કોલેજ ચોકમાં કેતો હાલે એમ છે, અને રાજકોટના ત્રિકોણમાં કેતો હાલે. વાત તો એ નહીં હોય પણ ઓલી રેકોર્ડ ઉપર થાય. તમે જુઓ આપણું વ્યક્તિગત જીવન ગમે છે, આપણે બહાર ગમે એટલું બોલતા હોઈએ, આમાં એક ભૂલ થાય નથી માફી માંગવી પડતી, નથી એનો ઈચ્છું, પણ આમાં કઈક લચ્છો લાગી જાય તો હું કે જગદીશભાઈ એવું બોલાય કે આપણે કહે છે બાપા માફ કરો, બીજું હું. એટલે રેકોર્ડ ઉપરની વાત જુદી છે. ગોપાલ ઇટાલિયાને હવે રેકોર્ડ ઉપર આવવું છે, એ રેકોર્ડ વિધાનસભાના પટલ ઉપર. એટલે એને કીધું કે હવે હું પેલા જેવી ગુસ્તાખી નહીં કરું, જોડા ફેંકવાની કે ગાળાગાળી કરવાની કે આક્રમકતા બતાવવાની એવું નહીં. હવે આપણે ગામડામાં કે ને કાણાને કદી કાણો ન કહીએ, ખોટું લાગે વેણ, હળવા રહીને પૂછી લઈએ કે કેમ ખોયા નેણ. એનો વાત બીજી રીતે પૂછી શકાય ને, તમે એને હર્ટ થાય એવી ભાષામાં પૂછો તો એને ગમે નહીં, પણ તમે એ જ વાત બુદ્ધિપૂર્વક તમારા નેણ કેમ ખોયા તમે, તો કે સાહેબ મને અકસ્માત થયો તો મારે એમાં એક આંખ ગુમાવવી પડે, આપણે હશે ભાઈ, વાત તો એનો છે ને, તો બુદ્ધિપૂર્વક એમ. એટલે હવે ગોપાલ ઇટાલિયા શાલીનતાથી વર્તીને, કારણ કે એને ખબર છે જેટલા દિવસનું સત્ર મળે એટલા દિવસ એનો સદુપયોગ કરી લેવો જોઈએ, કારણ કે રેકોર્ડ ઉપર આવે એ બહુ મોટી વાત હોય છે. આપણે ગોપાલ ઇટાલિયાએ જ્યારથી ગૃહમંત્રી ઉપર જોડું માર્યું હતું, એ ઘટના બધાને ખબર છે, ત્યારથી આજ સુધી એની ઉપર વિધાનસભામાં એન્ટ્રી કરવાનો પ્રતિબંધ છે.
તમારે આવવું જ નહીં અહીંયા એમ. હવે શું થયું, જેમ આપણે નરેન્દ્ર મોદીને ગોધરા કાંડ પછી અમેરિકાએ કીધું તું વિઝા નહીં આપીએ, બરાબર. મોદી સાહેબે શું કર્યું, એ વડાપ્રધાન ત્યાં વિઝા તો ગોળ્યા, લાલ જાજમ બિછાવી પડી, અને જે વ્હાઈટ હાઉસના દરવાજે, લોખંડના દરવાજે ટીંગાઈને આમ તમારી મારી જેમ જોતા હતા કે આને વ્હાઈટ હાઉસ કે છે, અમેરિકા જે વિશ્વનું આખું સત્તાનું કેન્દ્ર સ્થાન છે, એ જે ડેલા ઉપર બારી બાયણા પકડી, લોખંડના હરિયા પકડીને જે દૂરથી જોયું તું, ન્યા લોકો લઈ ગયા, આવો તમારા હાટું ખાસ ડિનર છે, જમવાનું છે, પધારો તમે, લાલ જાજમ બિછાવી છે, અને ગાર્ડ ઓફ ઓનર આપીને લઈ ગયા. ઈ જે ગૌરવ ભરી ક્ષણ નરેન્દ્ર મોદીએ જે બધાની સામે વ્યક્ત કરી હતી, એવી જ વાત ગોપાલ ઇટાલિયાની છે. નો એન્ટ્રી, ગાંધીનગરના સચિવાલયમાં તમારે કોઈ દી વિધાન ભવનમાં આવવું નહીં, વિધાન ભવનમાં ન આવવું, કારણ કે તમારી ગેરવર્તણૂક છે. હવે તો ધારાસભ્ય થઈ ગયા, એટલે તો એ હમુકા કોલર ઊંચા કરીને કહેશે સ્વાગત નહીં કરો કે અમારા, એવું કહી શકે એમ છે. એટલે એને ખબર છે કે એક તો આ થયું, પણ બુદ્ધિશાળી માણસ છે, એટલે એ હવે છે ને, બુદ્ધિશાળીની મજા એ છે. તમે જો તમે પાણીમાં ગમે એટલો બરફ નાખો ને, લગભગ એ ઉભરાય નહીં, એ ઠંડુ થઈ જાય પણ ઉભરાય નહીં. એના જેવું છે કે હવે આપણે કઈ બહુ માથાકૂટ ન કરવી, જેથી કરીને સાર્જન્ટ આપણે ઉપાડીને ફેંકી દે, જેમ દિલ્હીમાં કેજરીવાલ આવું જ થતું હતું ને, ઉપાડી નાખી દે. એટલે હું તમારી વાત પછી કઈ એટલું આવે, ગામ ગધેડો થાય, પણ તમારે જે ખરેખર કેવું છે, ગુજરાતની જનતા સુધી જે વાત પહોંચાડવાની છે લીગલી, અને જે ટેબલ ઉપર લઈ જવી છે, એ વાત અધૂરી રહી જતી. ગોપાલ એવું કરવા માંગતા નથી. તેઓ શ્રી શું કરવા માંગે છે, બિલકુલ વિનમ્રતાથી બધા જ પ્રશ્નો પૂછશે કેવા, બધા ફુગામાં ટાચણી મારવા જેવા, કે ફટાકીઓ થઈને હવા નીકળી જાય, એમાં ના નહીં, પણ પૂછશે બુદ્ધિપૂર્વક, શાલીનતાથી, એમાં કોઈ શંકા નથી. એટલે એને એક તો આ વાત કરી ગોપાલ ઇટાલિયા, એ જે યુ ટર્ન એને લીધો છે, એ બુદ્ધિપૂર્વક લીધો છે.